ગરુડ પુરાણ અધ્યાય છઠ્ઠો મનુ વગેરેનો વંશ વિસ્તાર। શ્રી હરિ બોલ્યા, પ્રજાપતિ દક્ષે 1000 પુત્રો નાશ પામ્યા હોવાનું જાણીને પુનઃ એક સહન પુત્રોનું સર્જન કર્યું, જે શબલાશ્વ નામે પ્રસિદ્ધ થયા। એ 1000 શબલાશ્વને પણ નારદજીએ પૃથ્વીનો અંત જણાવી લાવવા માટે રવાના કર્યા। તેમની ગતિ પણ તેમના ભાઈઓ જેવી જ થઈ। નારદ મુનિના ઉપદેશથી પોતાના સર્વ પુત્રોને ગુમાવી દેનાર દક્ષે ક્રોધિત થઈને નારદજીને શાપ આપ્યો કે હે નારદ, તું આ પૃથ્વી પર જન્મ પ્રાપ્ત કરશે। દક્ષના શાપને કારણે નારદ મુનિ પણ કશ્યપ મુનિના પુત્ર તરીકે જન્મ્યા હતા। દક્ષે પોતે યોજેલા યજ્ઞનો ધ્વંસ થવાથી દક્ષે મહેશ્વરને શાપ આપ્યો હતો કે હે રુદ્ર, પ્રજાના સાહિત્યો વડે દ્વિજવર્ણના જે બ્રાહ્મણ વગેરે લોકો તમારું પૂજન કરશે તે ખરાબ સૃષ્ટિને ઉત્પન્ન કરશે અને તેમના વેરો જન્મ જન્માંતર પણ નષ્ટ થશે નહીં। એવા તે શાપને કારણે જ નારદ મુનિએ દક્ષના 2000 પુત્રોને ભ્રમિત કરીને પોતાનું વેર છોડાવ્યું હતું અને દક્ષ પ્રત્યેનો પોતાનો પૂર્વકાળનો વેર ભાવ ચાલુ રાખ્યો હતો। પછી દક્ષ પ્રજાપતિએ અસિકની પત્નીથી એક કન્યાને ઉત્પન્ન કરી હતી અને તદુપરાંત બીજી 60 સૌંદર્યવાન કન્યાઓને ઉત્પન્ન કરી હતી। તેમાંથી 2 ને આંગી રસને આપી હતી, પછી અન્ય 2 ને કુશાશ્વને અને 10 ને ધર્મને પરણાવી હતી। કશ્યપને 13 કન્યા આપી, ચંદ્રને 27 કન્યાઓ આપી હતી, સુપ્રભા નામની કન્યા બહુપુત્રને આપી હતી, મનોરમા, બાહુદા, વિશાલા અને ભાનુમયી એ 4 કન્યાઓને દક્ષ અરિષ્ટનેમી રાજાને આપી હતી। જયા તથા સુપ્રભાને કુશાશ્વને આપી હતી। જય શ્રી કૃષ્ણ।